તો દોસ્તો એકવાર ફરીથી આપ સૌ માટે ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી રહી છે કે નવા જંત્રીના દરોની જાહેરાત થવાની સંભાવના પૂરેપૂરી દર્શાઈ રહી છે। ગુજરાતમાં ફરી એકવાર જંત્રીના દરો સુધારવાની સરકારની તજવીજ છે તે કામગીરી હાલ શરૂ છે અને જણાવવામાં આવેલું છે દોસ્તો કે રાજ્ય સરકારના 30 માર્ચે નવા સુધારેલ જંત્રી દરોની જાહેરાત કરી શકે છે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવી શકે છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2025 છે તે હવે 1 એપ્રિલથી શરૂ થવાનું છે, તો જંત્રી ત્યારથી જ અમલમાં આવે તેવી સંભાવના પૂરેપૂરી દર્શાઈ રહી છે અને જણાવવામાં આવી રહ્યું છે દોસ્તો કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિઓની રચના કરી, જેમાં જંત્રી સુધારણાની અપડેટની વાત કરીએ દોસ્તો તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજાર ભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ગ્રામ્ય પરિબળોને ધ્યાને લઈ નવા જંત્રીના દરો માટે અભિપ્રાય આપશે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે હવે નવી જંત્રી છે તે લાગુ થવાની પૂરેપૂરી સંભાવના છે। જે કોઈ પણ ખેડૂત ભાઈઓ છે તેમને દસ્તાવેજ કોઈ કારણોસર અટક્યા હોય તો વહેલા તે પહેલાના ધોરણે કરાવી લેજો, કારણ કે જંત્રીમાં ફેરફાર થવાનો છે। તમારી જે જંત્રી છે તે જંત્રી કદાચ વધી પણ શકે અને જ્યાં વધારે જંત્રી છે ત્યાં કદાચ જંત્રી ઘટી પણ શકે। એટલા માટે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે હાલ જેટલા પણ લોકોના દસ્તાવેજના કામો પેન્ડિંગ છે તે 1 એપ્રિલ 2025 પહેલાં આ કામ છે તમારા દસ્તાવેજના તે પતાવી દેજો, અન્યથા તમારે જંત્રીનો મોંઘો માર છે તે ભોગવવો પડી શકે તેમ છે। એટલા માટે દોસ્તો આ ઇન્ફોર્મેશન માટે આપ સૌ માટે વિડીયો બનાવ્યો છે અત્યારે ખાસ કરીને કે જે કોઈ પણ લોકો છે તે દસ્તાવેજ કરાવવાનું વિચારી રહ્યા છે તે વહેલી તકે પોતાનો દસ્તાવેજ છે તે કરાવી લેજો। દોસ્તો આ ઇન્ફોર્મેશન આપ સૌને પસંદ આવી હશે, જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।